નમસ્કાર. સાહિત્ય જગત આયોજિત સ્પર્ધા નંબર 28માં હું મિસ્ત્રી જિજ્ઞાસા ગદ્ય વિભાગમાં એક ટૂંકી વાર્તા રજૂ કરું છું. મારી રચનાનું શીર્ષક છે ભરોસો. અવની અને અનોખી આમ તો પિતરાય બહેનો, છતાં બંનેનો પ્રેમ એવો કે જાણે ખોરડા અલગ અને પ્રાણ એક. બંનેની હાજરી આખા ઘરને મહેકાવતી. પાપા પગલી ભરતીઓ દીકરીઓ ક્યારે પ્રભુતામાં પગલાં માંડવા યોગ્ય થઈ ગઈ એની જાણે રૈજીભાઈને ખબર જ ના પડી. રૈજીભાઈની આંખો સામે બંને દીકરીઓના બાળપણથી લઈને યુવાની સુધીના અનેક સંસ્મરણો કોઈ ફિલ્મની જેમ દેખાવા લાગ્યા. અવની અનોખી કરતાં મોટી એટલે ક્યારેક તે અનોખીને ઠપકારતી તો ક્યારેક માતૃત્વ છલકાવતી. રૈજીભાઈ લગ્ન મંડપને શણગારાતો જોઈ વિચારોમાં ખોવાયા હતા. ત્યાં જ બારણે કોઈ દસ્તક થઈ. મોટાભાઈ, શું વિચારો છો? અરે તિલક, આવ. બસ એ જ વિચારતો હતો કે ખુશીઓથી ભરેલા આંગણામાંથી અવનીની કાલે કન્યા વિદાય થશે તો કેવો સુનકાર વ્યાપી જશે. હા ભાઈ, આપણી અવની કાલે રાજેશકુમાર સાથે પરણીને તેમના ઘરની શોભા વધારશે. તિલક, હવે અનોખીને પણ સારું પાત્ર મળે તો એના હાથ પણ પીડા કરી દઈએ. રૈજીભાઈના મુખેથી વાત સાંભળતા જ તિલકની આંખો ભીંજાઈ. રૈજીભાઈ, આપ તો જાણો જ છો કે આપણી અનોખીની રચના પણ ઈશ્વરે અનોખી જ કરી છે. અનોખીની ખુશીઓ માટે સપના જોવા એ તો જાણે ઝાંઝવાના જળ સમાન છે. કોણ એનો હાથ ચાલશે? ભાઈ તિલક, આમ હિંમત ના હારીએ, સર્જનહાર પર ભરોસો રાખ્યો. અનોખીની ચિંતાને હૈયામાં સમાવી બંને ભાઈઓ અવનીના લગ્નની તૈયારીમાં મંડી પડ્યા. બીજે દિવસે દુલ્હનના પરિધાનમાં શોભતી અવની સાસરે રવાના થઈ. સાસરીમાં પહોંચતા જ થોડા સમયમાં તો પોતાના હસમુખા, કામગરા અને પ્રેમાળ સ્વભાવથી તેણે સૌનું મન જીતી લીધું. બંને બહેનો રાત્રે કલાકો સુધી ફોનથી વાતો કરતી. અવનીની વાતોમાં રાજેશ અને તેનો પરિવાર અગ્રેસર રહેતા, જ્યારે અનોખી માટે પતિનું કે બાળકોનું સુખ જાણે ઝાંઝવાના જળ સમાન હતું. અનોખી બહારથી અપ્સરા સમાન લાગતી હતી, પરંતુ ભીતરથી ઈશ્વરે એનામાં અધૂરપ મૂકી હતી. કેટલાય દવાખાનાઓમાં બતાવેલું, પરંતુ શરીરમાં ગર્ભાશય જ ન હોવાથી અનોખી સંપૂર્ણ સ્ત્રી ના બની શકી. અનોખીનું રણ સમાન જીવન અશ્રુઓથી ભીંજાતું રહેતું, છતાં તેને ઈશ્વર પર ભરોસો હતો. એક દિવસ અવનીનો સવારમાં ફોન આવ્યો. અનોખી, અનોખી, હું ખૂબ જ ખુશ છું. તું માસી બનવાની છું. અનોખી આ સાંભળીને નાચી ઉઠી. બંને બહેનો હવે તો કલાકો સુધી આવનાર બાળકની જ વાતો કરતા. મહિનાઓ વીત્યા અને એક દિવસ અવનીને ખૂબ જ પ્રસવ પીડા ઉપડતા દવાખાને દાખલ કરાઈ. બધાના ચહેરે ખુશીનો ઉમળકો હતો, પરંતુ ઈશ્વરને જાણે કંઈક બીજું જ મંજૂર હોય એમ ડાક્ટરો નિરાશ વધીને ઓપરેશન થિયેટરની બહાર નીકળ્યા. અમને માફ કરશો, બાળકીના જન્મ સમયે કટોકટીની સ્થિતિ સર્જાઈ અને અમે અવનીને ન બચાવી શક્યા. આખરે ઈશ્વરને ગમ્યું તે ખરું કહીને ડાક્ટર રાજેશના હાથમાં દીકરી મૂકીને રવાના થયા. બંને પરિવાર પર જાણે આગ તૂટી પડ્યું. એક તરફ અવનીની અણધારી વિદાય તો બીજી તરફ નાનકીના ઉછેરની ચિંતા. સમય વીતતો ગયો. નાનકડી પરીને ક્યારેક રાજેશનો પરિવાર સાચવતો તો ક્યારેક અનોખી પરીને લઈ આવતી. અનોખીને માસીમાંથી મા બનવા માટે ક્યાં કોઈ ગર્ભાશયની જરૂર જ હતી. આ જોઈ રૈજીભાઈને જાણે એક ચમકારો થયો. તેઓ નાના ભાઈ તિલકને લઈને રાજેશના ઘરે ઉપડ્યા. રાજેશકુમાર, અવની હવે રહી નથી અને તમે તો જાણો છો કે આપણી અનોખી ક્યારેય માતા બની શકે એમ નથી. શું તમે અમારી અનોખીને પત્ની અને માતા બનવાનું સુખ ના આપી શકો? કહેતા તો રૈજીભાઈથી ભોગ મુકાઈ ગઈ. છેવટે બંને પરિવારે અનોખી સમજણ દાખવી. થોડા જ મહિનાઓમાં રૈજીભાઈના ઘરે ફરી શરણાઈઓ ગુંજી અને ભીના રણ જેવી લાગણીઓ સાથે અનોખીની કન્યા વિદાય થઈ. અસ્તુ.